હિન્દ રક્ષક સંઘ દ્વારા કાલાવડ ખાતે અખંડ રામધૂન કાર્યક્રમ યોજાયો। અયોધ્યા ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને જામનગર જિલ્લાના કાલાવડમાં શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દ રક્ષક સંઘ દ્વારા આયોજિત અખંડ રામધૂન પરમ પૂજ્ય કથાકાર શ્રી કે.પી. બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી શરૂ કરવામાં આવી હતી। આ અખંડ રામધૂન સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું। બાર કલાક સુધી સતત ચાલતા આ અખંડ રામધૂનમાં કાલાવડ 76 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી. ડાંગરિયા, શ્રી ઉમિયા ધામ સિદ્ધસર સમિતિ કાલાવડના મંત્રી દિલીપભાઈ ચીકાણી, બજરંગદળ કાલાવડ પ્રખંડના સંયોજક અનિલભાઈ ગોહેલ ને પરમ પૂજ્ય શ્રી કે.પી. બાપુ દ્વારા ભગવો ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। તેમજ જામનગર ભાજપ જિલ્લા મંત્રી હિનાબેન રાખોલિયા, શાસ્ત્રી હિમાંશુદા જાની, શ્રી ઉમિયા ધામ સિદ્ધસર સમિતિ કાલાવડ તાલુકા મહિલા પ્રમુખ લતાબેન ચીકાણી, રસરંજનવાળા દિલીપભાઈ પટેલ, એડવોકેટ જેબી લશ્કરી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
हेलो जय जय श्री राम जय जय श्री राम એકબીજાને પાસ કરો, એકબીજાને પાસ કરો. સાંજની મહાઆરતી બાદ મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.